કલ્પના કરો કે તમારી પાસે જીવનના દરેક પાસા માટે એક ગાઈડબુક હોય. શું ખાવું, શું પહેરવું, લોકો સાથે કેવો વ્યવહાર કરવો અને જીવનનો અંતિમ ધ્યેય શું હોવો જોઈએ. 19મી સદીના ભારતમાં સહજાનંદ સ્વામીએ આવો જ એક ગ્રંથ રચ્યો હતો, જેનું નામ છે શિક્ષાપત્રી. પણ આને માત્ર એક ધાર્મિક ગ્રંથ સમજવાની ભૂલ ન કરતા. આ તો એ સમયના સમાજ અને આધ્યાત્મિક જીવન માટેનું એક સંપૂર્ણ બ્લુપ્રિન્ટ છે. ચાલો આ ઐતિહાસિક દસ્તાવેજને ઊંડાણપૂર્વક સમજીએ. તો આ દસ્તાવેજ જે તમે જોઈ રહ્યા છો તે સહજાનંદ સ્વામીએ પોતાના અનુયાયીઓ માટે લખ્યો હતો. અને એનો હેતુ માત્ર આધ્યાત્મિક મુક્તિનો માર્ગ બતાવવાનો નહોતો, પણ રોજબરોજના જીવનમાં કેવું આચરણ કરવું એની પણ એકદમ સ્પષ્ટ રૂપરેખા આપવાનો હતો. મતલબ કે આ એક એવો ગ્રંથ છે જેમાં વ્યક્તિગત શુદ્ધિ અને સામાજિક વ્યવસ્થા બંનેને એકસાથે જોડી દેવામાં આવ્યા છે. તો ચાલો જોઈએ કે આપણે આ સમજૂતીમાં ક્યાંથી પસાર થવાના છીએ. પહેલાં તો આપણે જોઈશું કે આ આચાર સંહિતાનો હેતુ શું હતો. પછી આપણે એના નૈતિક પાયા એટલે કે 5 મહાન વ્રતો વિશે વાત કરીશું. એના પછી સમાજ માટે એ શું રૂપરેખા આપે છે એ જોઈશું. મુક્તિ માટેનો દાર્શનિક માર્ગ સમજીશું. અને છેલ્લે આજના સમયમાં એનો વારસો કેટલો જીવંત છે એના પર નજર નાખીશું. સારું, તો સૌથી પહેલાં એ સમજીએ કે આ ગ્રંથ લખવાની જરૂર જ કેમ પડી. વાત એમ હતી કે સહજાનંદ સ્વામીના અનુયાયીઓ અલગ અલગ વિસ્તારોમાં ફેલાયેલા હતા. એટલે બધાને એક સરખા સ્પષ્ટ નિયમોનો સેટ આપવાની જરૂર હતી, જેનું પાલન દરેક જણ ભલે ગમે ત્યાં રહેતા હોય સરળતાથી કરી શકે. અને અહીં જ આ ગ્રંથનો આખો સાર આવી જાય છે. વાત બહુ સીધી અને સ્પષ્ટ છે કે જો આ નિયમોનું પાલન કરશો તો આ લોક અને પરલોક બંનેમાં સુખ મળશે, પણ જો એનું ઉલ્લંઘન કરશો તો દુઃખ નિશ્ચિત છે. એટલે આ માત્ર સલાહ સૂચન નથી, પણ કારણ અને પરિણામનો એકદમ સ્પષ્ટ સિદ્ધાંત છે. તો આ આચાર સંહિતાનો પાયો શું છે? એ છે 5 મહાન વ્રતો. આ એવા સાર્વત્રિક નિયમો છે જે દરેક અનુયાયી માટે ફરજિયાત છે, ભલે સમાજમાં તેમની ભૂમિકા ગમે તે હોય. આ એક રીતે નૈતિક જીવનનો પાયો છે. તો સવાલ એ છે કે એવા કયા નિયમો છે જે બિલકુલ નોન નેગોશિયેબલ છે, જેના પર કોઈ બાંધછોડ નહીં. ચાલો આ નૈતિક માળખાના જે મૂળભૂત સ્તંભો છે તેના પર એક નજર કરીએ. સૌથી પહેલું અને કદાચ સૌથી મહત્વનું વ્રત અહિંસા. અને અહીં વાત માત્ર મનુષ્યોની નથી, પણ કીડી મંકોડા જેવા સાવ નાના જીવોની પણ છે. મતલબ કે દરેક જીવ પ્રત્યે ઊંડો આદર અને કરુણા રાખવી એ પહેલો નિયમ છે. બીજો નિયમ ચોરી ન કરવી. અને અહીં એક રસપ્રદ વાત એ છે કે ધાર્મિક કારણોસર પણ ચોરી કરવાની મનાઈ છે. એટલું જ નહીં, માલિકની પરવાનગી વગર લાકડું કે ફૂલ જેવી નાની વસ્તુઓ પણ લેવાની ના પાડી છે. આ બતાવે છે કે આ સિદ્ધાંત કેટલો પાક્કો અને સ્પષ્ટ છે. ત્રીજું વ્રત વ્યભિચાર પર પ્રતિબંધ મૂકે છે. અને અહીં એ નોંધવું ખૂબ જ જરૂરી છે કે આ નિયમ સ્ત્રી અને પુરુષ બંને માટે એક સરખો લાગુ પડે છે. એ સમયે નૈતિક જવાબદારીમાં સમાનતાની આવી વાત કરવી એ ખરેખર એક મોટી વાત હતી. પછી આવે છે આહાર અને જીવનશૈલીની શુદ્ધતા. એટલે કે માંસ અને કોઈ પણ પ્રકારના નશીલા પદાર્થો પર સંપૂર્ણ પ્રતિબંધ. અને જુઓ નિયમ કેટલો કડક છે. યજ્ઞનો પ્રસાદ હોય તો પણ માંસ ખાવાની મનાઈ છે. આનાથી એનું મહત્વ સ્પષ્ટ થાય છે. અને અહિંસાના મહત્વ પર ફરીથી ભાર મૂકવા માટે શિક્ષાપત્રીનું આ વાક્ય જ કાફી છે. અહિંસા એ જ પરમધર્મ છે. મતલબ કે બીજા બધા ધર્મો અને કર્તવ્યો પછી આવે છે, સૌથી ઉપર તો અહિંસા જ છે. સારું, તો આ તો થયા એ નિયમો જે બધા માટે હતા. પણ શિક્ષાપત્રી આનાથી પણ આગળ જાય છે. એ સમાજના અલગ અલગ લોકો માટે એમની ભૂમિકા અને જવાબદારી પ્રમાણે પણ ખાસ માર્ગદર્શન આપે છે, જેને વિશેષ ધર્મ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ્ટક પર એક નજર નાખો. અહીં બહુ સ્પષ્ટ રીતે સમજાવ્યું છે. જેમ કે આચાર્યો એટલે કે જે આગેવાનો છે એમની ફરજ છે અનુયાયીઓને ધર્મ શીખવવાની, પણ સાથે એમને અંગત દેવું કરવાની મનાઈ છે. ગૃહસ્થોએ પોતાની આવકનો 10મો ભાગ ભગવાન માટે કાઢવાનો, પણ સાથે સાથે બળદ જેવા પ્રાણીઓ સાથે સારો વ્યવહાર પણ કરવાનો. વિધવાઓ માટે પણ એ સમયના સામાજિક માળખા પ્રમાણે ખાસ નિયમો હતા. આ બધા પાછળનો હેતુ એક જ હતો: એક એવો સમાજ બનાવો જ્યાં દરેકને પોતાની ભૂમિકા અને જવાબદારી સ્પષ્ટપણે ખબર હોય. ચલો, અત્યાર સુધી આપણે નિયમો અને સામાજિક વ્યવસ્થાની વાત કરી, પણ આ બધા નિયમો પાળવા શા માટે? એની પાછળની ફિલોસોફી શું છે? હવે આપણે શિક્ષાપત્રીના આધ્યાત્મિક હાર્દ તરફ જઈશું.
જે આ બધા નિયમોને અર્થ આપે છે. સૌથી પહેલા છે ધર્મ. અહીં ધર્મનો અર્થ ખાલી પૂજાપાઠ કે વિધિવિધાન નથી, પણ શાસ્ત્રોમાં બતાવ્યા પ્રમાણેનું સાચું, નૈતિક આચરણ. એમ કહી શકાય કે આ એ પાયો છે જેના પર આધ્યાત્મિક વિકાસની આખી ઇમારત ઊભી છે. અને જો ધર્મ એ પાયો છે, તો ભક્તિ એનું હૃદય છે. આ માત્ર વિધિ નથી, પણ ભગવાન શ્રી કૃષ્ણ માટેનો ઊંડો પ્રેમ છે. પણ આ પ્રેમ એમની દિવ્યતાની સાચી સમજ સાથે જોડાયેલો હોવો જોઈએ, નહીં કે આંધળો. પછી આવે છે વૈરાગ્ય. હવે વૈરાગ્યનો મતલબ બધું છોડીને જંગલમાં જતું રહેવું એવું નથી. એનો સાચો મતલબ છે દુનિયાવી વસ્તુઓ અને સુખોમાં આસક્ત ન થવું, મનને ભૌતિકવાદથી મુક્ત રાખવું, જેથી આધ્યાત્મિક માર્ગ પર આગળ વધી શકાય. અને છેલ્લે જ્ઞાન. આ એ સમજ છે જે આખી ફિલોસોફીને એક સાથે બાંધે છે. જીવ શું છે, માયા શું છે અને ઈશ્વરનું સાચું સ્વરૂપ શું છે, આ ત્રણેયની સ્પષ્ટ સમજ હોવી એ જ જ્ઞાન છે. આ સમજ વગર મુક્તિ શક્ય નથી. તો આ બધું ધર્મ, ભક્તિ, વૈરાગ્ય, જ્ઞાન, આ બધાનો અંતિમ ધ્યેય શું? એ છે મોક્ષ. અને અહીં મોક્ષની વ્યાખ્યા પણ એકદમ સ્પષ્ટ છે. પોતાના સાચા બ્રહ્મરૂપને ઓળખીને દિવ્યધામ એટલે કે ગોલોકમાં ભગવાન શ્રીકૃષ્ણની સેવા કરવી. સારું, તો હવે આપણે આ ચર્ચાના અંતિમ પડાવ પર છે. લગભગ 200 વર્ષ પછી પણ આ શિક્ષાપત્રી આધુનિક દુનિયામાં કેવી રીતે સુસંગત છે, એનો વારસો આજે પણ જીવંત કેમ છે? એનું કારણ એ છે કે આ ખાલી એક પુસ્તક નથી. આ રોજબરોજના જીવન માટે એક કમ્પ્લીટ મેન્યુઅલ છે. એ સામાજિક સંવાદિતા માટે એક બ્લુપ્રિન્ટ આપે છે, આધ્યાત્મિક માર્ગ માટે સ્પષ્ટ ગાઈડલાઈન આપે છે, અને એટલે જ આજે પણ એક વૈશ્વિક સમુદાય માટે આ એક પાયાનો ગ્રંથ છે. એણે નૈતિકતા, સમાજ અને આધ્યાત્મિકતા ત્રણેયને એક સાથે જોડી દીધા છે, અને કદાચ એટલે જ એ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. અને આ સવાલ આપણને એક બહુ જ ઊંડા વિચાર સાથે છોડી જાય છે કે 200 વર્ષ જૂનો ગ્રંથ, જેમાં 19મી સદીના જીવન પ્રમાણેના ચોક્કસ નિયમો છે, એ આજે 21મી સદીમાં આખી દુનિયામાં ફેલાયેલા સમુદાયને માર્ગદર્શન કેવી રીતે આપી શકે છે? આ એક એવો પ્રશ્ન છે જે આપણને પરંપરા, આધુનિકતા અને શ્રદ્ધાના સંબંધ વિશે વિચારવા પર મજબૂર કરે છે.